વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 જોવાના છે, રાશિઓની તુલના. વિડીયો સરસ મજાનો સમજાવીશ, એટલે છેલ્લે સુધી જોજો. 1. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત ઉપર 10% વળતર મળતું હતું, તો એક ગ્રાહકને એક જોડી જીન્સ 1450 અને 2 શર્ટ દરેકના ₹850ની છાપેલ કિંમત ઉપર કેટલા રૂપિયા આપવા પડશે? ખરેખર વિદ્યાર્થી મિત્રો, બુકમાં જે દાખલો આપેલો છે ને એ બહુ ભારે આપી દીધેલો છે. આ રીતે દાખલો અપાય નહીં, સ્ટેપ બાય સ્ટેપ આપ્યા હોત તો તમને વધુ સારી સમજણ પડે, પણ હવે આપી દીધો છે તો આપણે ગણવો પડશે. ચલો ગણીએ છીએ, હું તમને સમજાવતો જઉં છું અને ગણતા જઈએ. ચલો પહેલો છે તો અહીં લખી દઉં છું. શું કહે છે ધ્યાનથી સમજજો. વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલ કિંમત ઉપર 10% વળતર. તો વળતર કેટલું છે? 10% છે. બધી જ વસ્તુઓ, બધી વસ્તુ, કોઈ પણ વસ્તુ લો. તો ગ્રાહકે એક જોડી જીન્સ 1450 રૂપિયા. તો જીન્સ ખરીદ્યું કેટલામાં? 1450 રૂપિયામાં. ઓકે. અને 2 શર્ટ ખરીદ્યા, દરેકના 850, એટલે એકના 850 અને બીજા શર્ટના 850. તો કેટલું થયું? 800 ને 800 1600 ને 50 એટલે 1700 રૂપિયા. આટલું ખરીદ્યું. તો છાપેલ કિંમત પર કેટલા રૂપિયા? 2 શર્ટ દરેકના 850ની છાપેલ કિંમત ઉપર કેટલા રૂપિયા આપવા પડશે? એટલે છાપેલી કિંમત હોય એના ઉપર કેટલા રૂપિયા આપવા પડશે? તો કુલ રૂપિયા કેટલા થયા ગણો. તો 1450 રૂપિયા જીન્સના આપ્યા અને 1700 રૂપિયા શર્ટના આપ્યા. બરાબર છે? આ બંનેના તો 0 0 એટલે 0, 0 5 તો 5, 7 ને 4 7 8 9 10 11નો એકડો વધી 1 1 2 3 3150 રૂપિયા છાપેલા હતા. હવે 10% વળતર મળે આપણને. તો 3150 પર 10% વળતર મળે. બરાબર? તો આપણે ગણીએ 3150 ગુણ્યા 10 ભાગ્યા 100. શૂન્ય 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 શૂન્ય. 315 રૂપિયા વળતર ગ્રાહકને મળે. પણ આમને અહીં શું કીધું છે? કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર? તો આપવાના રૂપિયા, તો કુલ રકમ કેટલી હતી? 3150. એમાંથી વળતર કેટલું મળ્યું? 315 રૂપિયા. તો અહીં જુઓ તો 4 10, 10માંથી 5 જાય એટલે 5, 4માંથી 1 જાય તો 3, અહીં તમે જુઓ તો 2 અને 11, 11માંથી 3 જાય 7 8, અને આ બગડો એમના એમ 2835 રૂપિયા આપવા પડે. વિદ્યાર્થી મિત્રો, મેં સમજાવેલું છે સરસ મજાનું, તમે કોઈ પણ રીત વાપરી શકો છો. વસ્તુ મહત્વની એ છે કે તમને જવાબ આવવો જોઈએ. ચલો બીજું જોઈએ. અહીં તમે દાખલા, આ બધા દાખલા એવા છે ને, તમે સમજશો ને તો જ ખ્યાલ આવશે. ગોખવાનો ટ્રાય કર્યો તો આ દાખલા નહીં આવડી મિત્રો ક્યારે. એક ટીવીની કિંમત 13,000 છે, તેના પર 12% જીએસટી લગાડવામાં આવે છે. જો ત્યાં વળતર હતું, અહીં જીએસટી છે. જીએસટી ઉપર રકમ આપવી પડે, પ્લસ થાય. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો કેટલી રકમ ચૂકવવી પડે? તો જીએસટી કેટલા ટકા છે? 12%. બરાબર? તો 13,000ના 12% જીએસટી છે. તો આપણે શોધીએ 13,000 ગુણ્યા 12 ભાગ્યા 100. શૂન્ય 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 શૂન્ય. તો 130 ગુણ્યા 12 કરવાના. અહીં રબકામમાં કરું છું, તમે પાછળ કરી દેજો, કારણ કે હું ડાયરેક્ટ લખીશ તો તમારા મનમાં તે સાહેબ તો ડાયરેક્ટ લખે છે. આપણે લાઈવ જ ગુણાકાર કરીએ. એકડો છે એટલે 130 એમના એમ આવશે. અહીં 0
2 તરી 6, 2 એકા 2, 0 6 3 ને 2 5 અને 1560. ઓકે, આટલું જીએસટી આપવું પડે તો શું કહે છે, કેટલી રકમ ચૂકવવી પડે? તો ચૂકવવી પડતી રકમ તો છાપેલી કિંમત અને એના ઉપર શું આપવાનું, જીએસટી. છાપેલી કિંમત કેટલી હતી, 13,000. જીએસટી કેટલું લાયા, 1560. ચલો બંનેનું સરવાળો 0 0 એટલે 0, અહીં 6 5, 3 ને 1 4, તો કેટલું આવ્યું, 14,560 રૂપિયા ચૂકવવા પડે. આ રીતે સમજીને ગણવો પડે. ઓકે, ચલો ત્રીજો જોઈએ. અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20% વળતર પર ખરીદ્યા. તો વળતર કેટલું આપ્યું દુકાનદારે, 20%. હવે જો અહીં શબ્દ કયો વાપર્યો છે, જો તેણે 1600 આપ્યા, અહીં છાપેલી કિંમત નહીં આપી, અહીં દુકાનદારના આપી દીધા, વળતર બાદ કર્યું અને પછી 1600 આપ્યા, તો છાપેલી કિંમત શોધવાની છે. તો વળતર કેટલું છે, 20% આપ્યું અને ચૂકવ્યા કેટલા, તો 1600 રૂપિયા. હવે આપણને ખબર છે 100% વાળી શોધાય, તો 100માંથી 20 કાઢો તો 80% એને ચૂકવ્યા હશે, તાણે કેટલા રૂપિયા આપ્યા, 1600 રૂપિયા. તો છાપેલી કિંમત ઉપર તો 100% જ હોય, તો કેટલા, તો બરાબર 100 ઉપર ગયા, 80 નીચે આવ્યા, 1600 એમના એમ. હું જો ઉડાડીએ, શૂન્ય ગઈ, 8 2 16 અને મીંડી એમના એમ. 100 ગુણ્યા 20 એટલે બગડો એમના એમ અને ઉપર 3 મીંડો. 2000 રૂપિયા હશે એ છાપેલી કિંમત હશે, અહીં લખી દેવાનું, છાપેલ કિંમત બરાબર 2000 રૂપિયા. આ રીતે થોડું મગજ દોડાવશો અને મચશો જાતે તો જ આવડવાનું છે. ઓકે, ચલો ચોથો જોઈએ. મેં 5400માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યો હતો. જીએસટી એટલે પ્લસ થાય, આપણે વળતર હતા એટલે હોમાંથી 20 બાદ કર્યા હતા પેલા દાખલામાં, અહીં જીએસટી પ્લસ થાય, તો જીએસટી પહેલાંની કિંમત શોધો. હવે શું કહે છે, મેં 5400માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 8% જીએસટી લાગ્યો, એટલે 8% જીએસટી લાગ્યો તો 108% હોય ત્યારે કેટલા રૂપિયા એને ચૂકવ્યા, 5400 રૂપિયા ચૂકવ્યા. તો જીએસટી પહેલાંની કિંમત તો 100%ની હોય, એના ઉપર જીએસટી લાગે નહીં, તો 100 ઉપર ગયા, 108 નીચે આવ્યા, 5400 એમના એમ. ચલો છેદ ઉડાડો. અહીં તમે જો 100 એમના એમ રાખીએ આપણે, ચલો અહીં 54 અને 2 મીંડો અલગ છે એટલે 100 કરી દઈએ, 108 એમના એમ. આપણને ખબર છે 54 દુ 108 અને 2 આવશે 50. 50 ગુણ્યા 100 તો 5000 રૂપિયા. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો, 5000. શું માગેલું છે, જીએસટી પહેલાંની કિંમત, તો અહીં લખવું પડે આપણે, જીએસટી પહેલાંની કિંમત બરાબર 5000 રૂપિયા. બોલો ઇઝી છે કે નહીં? દાખલો પહેલાં શું કહેવા માગે છે સમજવું પડે. ચલો પાંચમું લઈ લઈએ. શું કહે છે, એક વસ્તુ 18% જીએસટી સાથે 1239માં ખરીદવામાં આવે છે, વસ્તુની છાપેલી કિંમત શોધો. હવે 18% જીએસટી ઉમેર્યો તો 118% થયો અને 118%ની કિંમત કેટલી, 1239 રૂપિયા. તો છાપેલી કિંમત એટલે 100% જીએસટી હોય એટલે જીએસટી વગર છાપેલી હોય, તો 100 ઉપર ગયા, 118 નીચે આવ્યા, 1239 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો
તો છેદ ઉડવામાં થોડી તકલીફ લાગે છે. જોઈએ 9, 10, 11, 12, 13, 14, 15 છે એટલે ત્રણેય ચાલશે. 8, 9, 10 અહીં ત્રણેય નહીં ચાલે પાછું, બરાબર છે. છતાં ત્રણેય નહીં ચાલે. 8, 9, 10, 10 છે એટલે 8, 9, 10 ના ચાલે ત્રણેય. અહીં જોઈએ ચલો આપણે છેદ કઈ રીતે ઉડે. અહીં 50 દુ 100 કરી શકીએ આપણે. અહીં ત્રણેય લઈએ તો 3 અને 3 ચોક 12, 3 એકા 3 અને 3 તરી 9. ચલો અહીં શું થાય છે એવું જોઈએ. બોલપેન કેમ ધીમે આવી ચાલે છે. અહીં 18 છે એટલે 8, 9, 10 એટલે અહીં ચાલશે 2 જ ચાલે. તો 2 ગુણ્યા 2 એકા 2, 2 પંચો 10 અને 2 9 18, 59 થાય. ઓકે, હવે અહીં શું ઉડશે તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો 9 5 છે એટલે 14, 59 છે. અહીં ટ્રાય કરીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2 2 ઉડાડી દઈએ. હવે અહીં તમે જુઓ તો 59 અને 413નું કોમ્બિનેશન હોવું જોઈએ કંઈક. અહીં જોઈએ તો 59 ગુણ્યા 60 છે એટલે 9 સીતો થાય. 7 9 63નું તગડો વધી 6, 7 5 35માં 6 ઉમેરો એટલે 41. જો ઉડી ગયું 413 થશે તો 59 એ 7 આવ્યું. હવે તમે જુઓ આ બધું રફકામમાં કરવાનું છે. હવે તો હું તમને બતાવું છું લાઈવ, કારણ કે તમને એવું લાગે ના. 50 તરી એટલે 15 150 ગુણ્યા 7. 15 થી તો 105 અને આ મીંડું એમના એમ. તો વિદ્યાર્થી મિત્રો 1050 રૂપિયા આવ્યા. તો વસ્તુની છાપેલી કિંમત કયું છે તો અહીં લખી દેવાનું. વસ્તુની છાપેલ કિંમત 1050 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ.